કચ્છમાં માનવતાની એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે। વિદેશમાં વસવાટ કરતા દાતાશ્રી વિનયભાઈ પટેલ અને ભક્તિબેન ગાંધીએ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી છે। અંધજન મંડળ કે.સી.આર.સી. ભુજ અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સહયોગથી તેમણે કચ્છના જરૂરિયાતમંદ દિવ્યાંગોને ટ્રાયસિકલ અને વ્હીલચેર અર્પણ કરી જીવનમાં નવી ગતિ આપી છે। લંડન સ્થિત વિનયભાઈ પટેલે નખત્રાણાના દિવ્યાંગ ખમુભાઈ કોલી અને ભુજના સેરેબ્રલ પાલ્સીથી પીડિત બાળક જીગર સુથારને સહાય કરી, જ્યારે દુબઈના ભક્તિબેન ગાંધીએ પોતાના 90મા જન્મદિવસે સેડાતા ગામના મુસાભાઈ રાઠોડને ટ્રાયસિકલ અર્પણ કરી સેવા અને સંવેદનાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। સાચા અર્થમાં જરૂરિયાતમંદોની મદદ કરીને ઉજવાયેલો જન્મદિવસ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે। અંધજન મંડળ કે.સી.આર.સી. जो गुजरात नहीं पण पूरा देश में अंधजनों माटे दिव्यांगों माटे काम करती एक मोटी संस्था जेनो मुख्य सेंटर कच्छ में भुज जे अमरा अरविंद सिंह गोयल अमरा मित्र है अने संस्थाना मैनेजर है एना अध्यक्षस्थाने आजनो आ कार्यक्रम अने तेमां पण एक आपणा कच्छना वतनीओ अने जो विदेश वसता होय एवुं नाम आपणे विनयभाई पटेल जो मूळ कच्छना जे लंडन वसे छे एमनो आज जन्मदिवस है। एवी रीते भक्तिबेन गांधी जो कच्छना छे ने दुबई वसे छे अने आ लोको बधा ज कच्छनी एक मोटा मोटी सेवाकीय प्रवृत्ति करती अने अमारा अरविंदभाई जोशी जो आटली उमर छे छतां पण रात दिवस जोया वगर कच्छना दिव्यांगों माटे जरूरतमंद बहनों माटे अने बॉर्डर पर सेवा बजावता अपना बीएसएफना जवानों माटे सुंदर काम करती आ गोधरा ग्राम विकास समिति जो वर्षोथी अंधजन मंडल के.सी.आर.सी. ना अरविंदभाई जोड़े अने अमारा जोड़े ज्यारे पण याद करीए त्यारे दिव्यांगों माटे जरूरतों माटे काम करती होय छे। आजे एमना जन्मदिवस निमित्ते आवो खरेखर आपणे आ लोको पोते पण भाग्यशाળી कहेवाय के दरिद्र नाना दिव्यांगोने जरूरतमंदोने आज ट्रायसिकल 2 અને એક વ્હીલચેર આપવામાં આવી। આપણે બંને દાતાઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ। યોગાનુયોગ આજે ગુરુવાર અને જલારામ બાપાનો દિવસ। જલારામ બાપાને આપણે પ્રાર્થના કરીએ કે વિનયભાઈ પટેલ અને ભક્તિબેન ગાંધીને ખૂબ આશીર્વાદ આપે। એનો જન્મદિવસ છે, સાથે સાથે આ કામ કરતી બંને સંસ્થાઓ ગોધરા ગામ વિકાસ સમિતિના અરવિંદભાઈ અને એમની ટીમને તેમજ ખાસ તો મારા મિત્ર અને વર્ષોથી અમે સાથે કામ કરી છે અમારા મિત્ર અંધજન મંડળ કે.સી.આર.સી. ના અરવિંદભાઈ ગોહિલને પણ આપણે ભગવાન ખૂબ આશીર્વાદ જલારામ બાપા આપે અને આવા દિવ્યાંગો માટે દરિદ્ર નારાયણની સેવા એ કરવી એક આપણા નસીબમાં હોય એ જ કરી શકે છે। તો આજના પ્રસંગે આજે ગુરુવાર આજના પ્રસંગે બંને દાતાશ્રીઓએ અને બંને સંસ્થાઓને ખૂબ ખૂબ શુભેચ્છા। મારું નામ ગોહિલ અરવિંદ છે। હું અંધજન મંડળમાં મેનેજર તરીકે કામ કરું છું અને અમારી સાથે વર્ષોથી કામ કરતા અને નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ એવા શ્રી રાજુભાઈ પલંગ। આજે વાત કરવી છે એક એવા કચ્છના વતન પ્રેમીઓની કે જેમણે અમેરિકા, લંડન, દુબઈ બેસી અને કચ્છના જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એની ત્યાં બેઠા બેઠા ચિંતાઓ કરે છે અને ખાસ કરીને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા જેના અધ્યક્ષ એવા શ્રી અરવિંદભાઈ જોશી કે જેઓ વર્ષોથી અમારી સાથે રહી અને કામ કરે છે। દિવ્યાંગ લોકોને કચ્છભરના દિવ્યાંગ લોકોને જ્યાં પણ જરૂરિયાત હોય ટ્રાયસિકલ, વ્હીલચેર કે બીજા સાધનોની, બહેનોને સ્વરોજગારી માટે સિલાઈ મશીનોની જરૂર હોય તો એવા હજારો દિવ્યાંગોને જેમણે મદદ પહોંચાડી છે એવા અરવિંદભાઈ જોશીને પણ આજે આપણે યાદ કરવા પડે અને એમના એક ટકોરથી કે એમના એક સંદેશા પહોંચાડવાથી અનેક એવા દાતાઓ છે કે જે આ લંડન, દુબઈમાં બેસી અને દિવ્યાંગોનું કામ કરે છે। ખાસ કરીને આજે તો હર્ષની વાત એ છે કે વિનયભાઈ પટેલ જે દુબઈના દાતા છે, લંડનમાં બેસી અને એમને ખ્યાલ આવ્યો કે ભાઈ કચ્છના દિવ્યાંગોને ટ્રાયસિકલ વ્હીલચેરની જરૂરિયાત છે અને આજે એમનો જન્મદિવસ હતો તો એમણે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી છે। એમણે કીધું કે મારે બીજા ખર્ચાઓ નથી કરવા પણ મારા જે કચ્છના દિવ્યાંગ વ્યક્તિઓ છે એને હું કંઈક મદદ કરી શકું
તો એના જન્મદિવસ નિમિત્તે આપણે નખત્રાણાના ધાવડા ગામના કોલી ખમુભાઈ ખેતાભાઈ કે જેઓ બંને પગે દિવ્યાંગ છે અને ચાલવામાં એક જ જગ્યાએ બેસી રહેવું પડે, કોઈના સહારા વગર ચાલી ન શકે, બાથરૂમ ન જઈ શકે, બીજું કોઈ કામ ન કરી શકે, એવા વ્યક્તિને આપણે આજે ટ્રાઇસિકલ અર્પણ કરી છે. સાથે સાથે ભુજના એક નાનું સેરિબલ પાલ્સી બાળક કે જેને જીગર રમેશ સુથાર કે જે ભુજના છે અને એમને કોઈ તેડીને કસરત કરાવે, અહીંયા અમારી પાસે કસરત કરાવવા આવતા હતા, તો કસરત કરાવવા માટે પણ એમને વ્હીલચેરની ખાસ જરૂરિયાત હોય કે એમને બેસવા માટે જો વ્હીલચેર હોય તો હરીફરી શકે, વ્હીલચેરમાં બેસીને ગમે ત્યાં જઈ શકે. તો એમના વાલીને આજે બોલાવી અને આ બાળકને પણ આપણે વ્હીલચેર અર્પણ કરી છે. સાથોસાથ એક બીજા દાતા પણ એવા જ છે કે જેમણે પોતાની 90 વર્ષના ઉંમરે 90 વર્ષે આજે એમને થયું કે મારો જન્મદિવસ છે, તો 90 વર્ષનો જન્મદિવસની ઉજવણી માટે જે ભક્તિબેન ગાંધી દુબઈના રહેવાસી છે, તો એમણે પણ પોતાના જન્મદિવસ નિમિત્તે એક વ્યક્તિને ટ્રાયસિકલ આપી છે. અને એ છે મુસાભાઈ રાઠોડ કે જે સેડાતા ગામના વતની